માં પાના નંબર કયો છે બેટા? 33 નંબર ઉપર છે સ્વાદ. શું છે ભાઈ? સ્વાદ. કયો સ્વાદ કેવો લાગે આપે છે, બરાબર? તમારે અહીંયા ઘણા બધી ખાવાની વસ્તુઓના પણ ફોટા આપેલા છે. એમાંથી જો આપણે અહીંયા ઘણી બધી વસ્તુ લાવ્યા છીએ, બરાબર? હવે જીનલ ઊભી થા. ચાલ આમાંથી ખાટો સ્વાદ કયો છે બેટા? પહેલા તું નક્કી કર, ખાટો સ્વાદ કયો લાગશે? હા, બધાને આપતો હાથમાં. હાથમાં આપજો. હા, ટેસ્ટ કરજો ભાઈ. પછી એમાં પણ ખાટા સ્વાદવાળી કઈ વસ્તુ છે? શાનવી શોધો તો બેટા. વેરી ગુડ. તો પેન્સિલથી એમ કરી દો. તમારે એ સ્વાદ જોવાનો અને પ્રોજેક્ટ બુકની અંદર ટીક કરતા જવાનું. તું બી ટેસ્ટ કરજે. હા, ચલો. પછી આમાંથી ગળો સ્વાદ શેનો છે બેટા? કઈ વસ્તુ ગળી લાગશે? બીજી પણ ગળી છે, સાકર. પછી બીજું શું છે? ગોળ. પછી બીજું ખાંડ. તો ચલો સાકર આપો બધાને બબ્બે દાણા. ચલો પછી તમારે શું કરવાનું છે બેટા? તમારે વાંચતા જવાનું અને પેન્સિલથી ટીક કરતા જવાનું. ભાઈ કડવું શું લાગે? જો અહીંયા લીમડો છે, એ પણ કડવું લાગે. અને બીજું શું કડવું લાગે ભાઈ? હા, જો પછી તુરું. આમળા છે, તો આમળા કેવા લાગશે? તુરા. આમળા કેવા લાગે? તુરા. પછી ભાઈ મીઠું કેવું લાગે? સેજ મીઠું હાલ તો બધાને ચપટી ચપટી મીઠું હાલ. મીઠાનો ટેસ્ટ કરજો. હા ભાઈ. ભાઈ શાકમાં મીઠું ના હોય તો શાક ખાવું તમને ગમે? શાક ભાવે જ કઈ આપણને? એમ બધા સ્વાદની જરૂર પડે. ચલો ભાઈ, ગળો સ્વાદ કયો લાગે? બોલો તો નામ. ચલો, ગળ્યું શું લાગશે? પછી